અસાંજા ગિરિવર જા મોરલા કાકર પેટ ભરા વખત આવે ને બોલીએ જોતો હૈયા ફાટ મરા કેરાકોટ કકરાણાનો રાજ ઓઢો જામ અને ભાભીએ સ્ત્રી ચારિત્ર કરી અને જેથી દેશવટો અપાયો કચ્છમાંથી એ નીકળી જાય કાળા ઘોડા ઉપર સવાર થઈ અને મોટા ભાઈને કીધું કે તું અહીંથી નીકળી જા અને તેથી ઇન્દ્રની અપસરાયો બાપુ ઓઢાને વર્ણવા માટે થનગનાટ કરતી હતી. તમે વિચાર કરજો કે ઓઢો કેટલો પવિત્ર હશે કે જે ઇન્દ્રની અપસરાયું જેની હારે લગ્ન કરવા માટે તૈયાર હોય અને એ ઓથલ પદમણી હારે જ્યારે લગ્ન થાય ને બે દીકરા થાય ઝેર ને જકરા બાપુ એ તો એવી જનેતા હોય ત્યાં એવા દીકરા થાય. ધરાવીને ધાનનો નીપજે કુડવીને માડું ન હોય જેલ જકરા નીપજે જેની જનેતા ઓથલ હોય હારી માં વગર બાપુ હારા દીકરા નો થાય કોઈ દી. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. કોઈ મતલબ નથી રામ કોઈ હારા દીકરા જિંદગીમાં ન થાય. એ તો એ માને ખબર હોવી જોઈએ. હું તો એમ કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને બેનો દીકરીઓને કહું કે જન્મ થયા પહેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા. આ શાસ્ત્રોનો પુરાવો છે, સંતોની તાકાત છે, શસ્ત્રોની એક તમે એનો પાવર કેટલો છે તમે જો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને એ માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એ કે દીકરો હોય કે દીકરી હોય મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય. બાપુ માને આવી ખુમારી હોવી જોઈએ. રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. એટલે ઈ માં ઈ દીકરા આપણે વાતો કરી છે પણ વાતમાં કાંઈ છે નહીં. અત્યારે આપણને એમ થાય વાતો કરતા આપણને શરમ આવે છે. કેવા દીકરા થઈ ગયા બાપુ આપને. આજ બાપુ આ જેટલા સંતોના આપણે ગાણા ગાઈએ છીએ એમની પેઢીઓ શું અમારી અહીંયા બાજરો મોકલાવતી છે તો અમે ગાણા ગાઈએ છીએ પણ કર્યું છે એવું એટલે અમારે બોલવું પડે છે ને તમારે સાંભળવું પડે છે. તમને મને કંઈક મોકો મળ્યો છે પણ જો આપણે માણા જ ન થાય કરવાનું શું રામ. એના એક ધરતીકપની ફરમાઈશ હતી એક ભાઈની. ધરતીકપ એમને સાંભળવો છે. ધરતીકપ હતો તેથી હા નહોતો હમાતો તોય હજી સાંભળવો છે. અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ ત્યાંનો એક અમારો માલધારી સમાજ ભીખાભાઈ રબારી ભજનની દુનિયાનો ભીષ્મ હતો. આજે આ દુનિયામાં છે નહીં પણ બાપુ એને ધરતીકપ થયો ને તેથી એને આ વાટ લખી છે ધરતીકપ થયા પછી કે ધરતીકપ કેદી કઈ તારીખે આવ્યો હતો, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગ્યા આવ્યો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા એને આવરી લીધા અને ક્યાં આવીને બંધ પડ્યો એ અમારા ભીખાભાઈ રબારી લખ્યું છે ધરતીકપ. 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. સવારના 8:46 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર બાબુ 25 કિલોમીટર 20 કે 25 કિલોમીટર છેટે ધરતી તોડી અને ત્યાંથી લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી અમારે ભીખાભાઈ રબારી કરાવે. બાપુ સારું લાગે તો તાલી પાડજો અને કઈ ભૂલ થાય તો માફ કરજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખીડોય નાખ્યું કકડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો સામખ્યાળીને નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો ની થાય ખીકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો ની થાય ખીકિયારી નથી બચવાની ક્યાંય બારી. વલભીપુર માંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અથડાણો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી સાન વાપી નાખ્યો વલોવી નોરવા દીધી સાન કે ભાન કેર કર્યો કારો ચૂતી નાખ્યો ચકલાનો માળો બચાવો ની થાય ખીકિયારી નથી બચવાની ક્યાંય બારી.
વાપી માંથી વસુટો અમેરિકા જતા આળા થઈ પાછો પરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડા કાગડા દીવા દાડી ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતર ને લગ ભગાવતો વઢવાણના પાડા વાટ જોર કરી જોનાવનગર માથે મનાડો રતન પર ને રમડોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાડો ચાલાવડ માથે ચકડ બોલાવતો ધાંગધ્રા ને ધ્રુજાવતો હળવદ નાખ્યો હલબલાવી રણની ટિકિટ ને ટાળતો સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો ખાંડલીને ખકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકર ગામડે ગામડે ભૂકાપ તારા ભડકારા ભણે ભીખોર બારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ આવ્યો ને તેદી હા નહોતો હમાતો હા કોઈનો તેદી બરોબર લગન હતા લગન ઘણા બધા મૂર્તિયા સડ્યા હતા ઘોડે અને બરોબર હવારમાં જ મુહૂર્ત હતું ધરતી કપનું પાણવાનું બે ભેગું બરોબર આમ માંડવામાં આવ્યા ને ધરતી હલબલી ને ગાળિયા કાઢી કાઢીને ભાગ્યા હવે આમાં નથી પડવું કે પછી ઓલી સહાય સરકાર તરફથી કઈક સહાય નું સર્વે કરવા નીકળ્યા બધા કે આ નુકસાન થયું હોય એને કઈક આપવું એમ ગવર્મેન્ટ થી રાતે ઉભા થઈ ને વંડીઓ મીડ્યા પાડવા કાશી વંડીઓ હતી ને તે પાડવા મીડ્યા કે પાકી થઈ જાય હજી પડી છે 2001 પાડેલી વંડીઓ હજી પડી છે જોઈ હાલો મારી હારી આ ધરતી કપ થયો ને બીજે દી ખોટું મીડિયા કરવા બોલો બીક જ ક્યાં લાગે છે કોઈને અરે આ દુનિયા મારા રામ આખી દુનિયા સ્વાર્થી છે બાપુ મતલબ હોય તો બધા હમણાં ઓલો કોરોના આવ્યો ને તો કોરોનામાં બધા કે જો તો ખરા દુનિયા કે ઓક્સિજન ના કે આવા ભાવ હોય ગાડીઓના આવા ભાડા હોય ડોક્ટરના આવા પૈસા હોય એ તો મેં કીધું આપણને મોકો નથી મળ્યો એટલે ને આપણે ક્યાં હારા હતા આપણને મોકો મળ્યો આપણે મૂકીએ બાકી ઈ જ વાત છે બાબુ દુનિયામાં એક માણસને જો ઉપયોગ ન થઈ શકે કોઈ મતલબ જ નથી અરે હું તો અહીંયા સુધીની વાત કરું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય તમારું કૂતરું તમને નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણા હે અરે એક તમે રાતે તમારા ઘરે આવો અને તમારું કૂતરું તમને જોઈ અને આમ નજર કરીને એ હોઈ જાય આ તો ઓલો લુકેશ છે એને ત્યાં બટકું રોટલો કોઈ દી નાખ્યો છે કૂતરાને ખબર પડે નકર બાબુ આ ખંભા સુધી ઊભું ન થઈ જાય મારો ધણી આવ્યો જાનવરને બધીએ ખબર પડે છે પ્રેમ આપવાની જરૂર છે પ્રેમ હોય ને આ પરમેશ્વર પ્રગટ થાય પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને હેમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા તમારું મારું ઘરે છે ને પતિ પત્ની કા એક મતા હોય તો સરગાપુરમાં સતા બૈરું અને ભાઈ ને બે જો બાપુ હરખા હોય ને તો જીવવાની મજા આવે બાકી જીવે હે બધા પણ વાતમાં જેટલા ઠેકાણે આપણને એમ થાય કે આમનું ગાડું પૂગી જાય સારું બાકી એનો એક દર્શનાથ આપું બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો મોરલો અને આયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી એને ખબર નહોતી કે મોરલો બોલે છે ઝરમર વરસાદ વરસતો હતો ને કોયલને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે મારે જોવા જાવ એને ખબર નહોતી મોર બોલે છે ઓળખતી જ નહોતી ઘડીક થયું ને ત્યાં મોરલો બીજી વાર બોલ્યો ત્યાં કોયલને એમ થયું કે મારે એને જોવા જવું છે પણ આ વરસાદ રહી જાય તો જોવા જાવ મોરલો જા ત્રીજી વાર બોલ્યો ને તો કોયલ ની કહું મોટી તૂટવા ગઈ જે હોય મારે એના લગ્ન કરી લેવા છે મનથી ભરી ચૂકી ભાઈ અને ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ ઉડવા મંડાણી જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ઘોડ આવીને બેહી ગયેલો કોયલ અહીંયા આવીને સુંદર મજાની બાપુ આમ આંબાની ઘટા હતી ને અહીંયા બાપુ એ ઘોડ બેઠે કોયલ અહીંયા આવીને કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતો હતી કે ભાઈડો બોલતો કે શું કામ છે બોલવા વાળો તો વિયો ગયેલો એને ખબર એ નથી કે આ કપાતર નથી બોલ્યો બોલવા વાળો બીજો હતો એટલે કે શું હતું એટલે કોયલ બિચારી પાણાની મૂર્તિ જેવી થઈ ગઈ કે આનું મોઢું જોયું ખાવા નથી મળે એવું કે આને ભગવાને કંઠ કેવો એને ખબર જ નથી બોલવા વાળો તો વિયો ગયો એ કે શું હતું એ કે હતું કઈ નહીં હું તમારા અવાજ ઉપર મોહિત થઈ કે હું તમને મનથી વરી ચૂકી છું મારે તમારે લગ્ન કરવાના બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું હામું આવ્યું આપણે જેટલા એમ નથી થઈ ગયા ઈ લગ્ન કરીને પછી 2 જણા રોકાણા પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો મને અવાજ નો મોહ છે મને લગ્ન નો મોહ નથી
ખોટા હોય તરત મારે કાઢ લે ને. હું તો કે વરમાં એક જ વખત બોલું, પછી બોલું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય, 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને વિડ્યો હાડ તડકવા વીજળી મનાણી આપને ચીરવા ધરતી માથે ફોરા મીડા પડવા પછી કહે છે સ્વામિનાથ હવે તો બોલો, ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. ખોખો ખો બોલો ને 8 મણનો નિયાકો મૂકો આવી છેતરવી મને પહેલા તો કેવું તું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાની, નકરી કોયલો હલવાની જેટલું નથી હો, જેટલા મોરલા ચીબરીઓ હલવાના છે. પણ હાલ્યા જાય મારા બાપ એમ થાય ગાડા જો પૂગી જાય ધારું. એટલે બાપુ પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ જેટલા આ મહાપુરુષો એક સફળ પુરુષો છે ને, આ જેટલા સફળ પુરુષો છે એમાં એક દીકરીઓનો હાથ છે. તમને ન ખબર હોય તો કહી દો. જો તારામતી ન હોત ને હરિશ્ચંદ્ર ને કોઈ ઓળખત નહીં, ચંગાવતી ન હોત તો સગાળસા ને ઓળખત નહીં, વીરબાઈ ન હોત તો જલારામ ને કોઈ ઓળખત નહીં, અમરમાં ન હોત તો દેવીદાસ બાપુ ને ઓળખત નહીં, જબુમાં ન હોત તો સવારામ બાપા ને ઓળખત નહીં. આ એક દીકરીઓનો બાપુ માલિકો હાથ છે. સફળ પુરુષો છે ને એમાં એક દીકરીઓની બાપુ માલિપા પૂરેપૂરો ભોગ છે. આ એમે બહાર બોલી કે ને ઘરે બાપુ માણા હારું હોય બોલાય, નકર કઈ તમને ગોળીઓ પાવી પડે. મને આજ પેટમાં દુખે નહીં આવું, પેટમાં ઓલું દુખતું હોય કહેવાય નહીં. તમે આ આમના હાથની હથેળીમાં રાખો, ખવડાવો પીવડાવો, ગાડલા ને ખાટલા ને બધું કરો. તમે ઇન્કવાયરી આવ્યા હોય પછી એમ કહું હાલો હાલો અરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામ લઈ જવું અને રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું. જીવવાની મજા જ ન આવે ભલામણા. અને એ તમને હું તો એટલા માટે કહું છું કે બાપુ ઘરે છે ને મહેમાન આવે ને જેથી હાકડા માણા થવા માંડે ને તેથી સમજી લેજો પૂન તમારું ખૂટવા માંડ્યું, સમજી લેજો. હું મારા વખાણ કરું છું એવી વાત નથી. હું ઘરે હોય ને તમને આવો કહું કે હું તમારી મહેમાન ગતિ કરું ને એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી ગેરહાજરી હોય ને તેથી કોક દીક આપણા મહેમાન થાય. બાપુ જો રોટલા ને ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ અમારી ભક્તિમાં ધૂળ પડી. ખુમારી એવી હોવી જોઈએ. તમારા ઘરના સભ્યો મારો દીકરો ભેગો છે, આ તો જો કે સમય ન મળ્યો ને કઈ ગાય છે, સારામાં સારું ગાય છે. તમારે એને એક વખત સાંભળો ને તો તમને એમ થાય કે એને બેહારો. બાપુ તમે રામદાસ ગોંડલી આપણા એક જોરદાર કલાકાર છે ને, એના ભેગો બે એવો દીકરો છે. મારા એક બીજો મોટો દીકરો છે ને, એનો દીકરાનો દીકરો છે ને, ઈ બોલે એટલે તમારે સાંભળવું પડે. આ પહેલ છે ને, હું એવું નથી કહેતો મેં શીખડાયું, પણ બાપુ સંસ્કારનું સિંચન તો મા બાપને કંઈક કરવું જોઈએ. આપણે કંઈક સાધુને સીતારામ કરી તો આપણી પેઠી કરે, આપણે મંદિરે જઈએ તો આપણી પેઠી જાય, આપણે બેનો દીકરીઓને આપતા હોય તો આપણી પેઠી કંઈક આપે. પછી આપણે કોથળીઓ તોડીને ઊંધા પડ્યા હોય તો આપણી પેઠી એક તોડે. આ ઘરની નિયાળ છે. એમ બાપુ આ સંસ્કાર છે ને બજારમાં મળતા હોય તો પૈસા વાળા આપણે આટલું કઈ ન રહેવા દે. સંસ્કાર તો લોહીમાં હોય. તમારે કેવું થવું છે દુનિયામાં, પછી સમાજ કોઈ બી હોય. હું તો એમ કહું એક જંગલમાં કઠિયારો કુવાડે ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. એટલે મોટા ઝાડવા હતા એને કીધું શું કામ રોવો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા જોજો આપણા છે. જો હાથા ન બનો ને તો બાપુ કોઈ ન કાપીએ. કે પછી સમાજ કોઈ બી હોય, જેથી કુટુંબમાં વિખવાદ જાગે ને તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય ને તાકાત નથી કોઈની, કોઈ કુટુંબ સામે નજર કરી શકાય. એમ એકતાની જરૂર છે. સિંહ જેવું જનાવર હોય ને, તમારા હાથમાં લાકડી હોય તો સિંહ ઉભો રહી જાય. 2-4 કૂતરા આવતા હોય આપણે વાંકા વળીને ખાલી ભલે ધૂળ જ લીધી હોય હાથમાં, તો કૂતરાને એમ થાય વાંકો વેરો કંઈક લીધું હોય છે. એ બધાય પાછા પડે. પણ એક મધપૂડો હોય ને એને આવડો કાંકરો મારજો. જો પાટીએ ન પડાવે તો મને કહેજો શું કામ પાટીએ પડાવે છે? એની એકતા છે એટલે તમને પાટીએ પડાવે છે. માયખું કેવડી હોય, સિંહ કેવડો. સિંહ તમારાથી બીવે છે, માયખું નથી બીતી. એના ઉપરથી તો આપણને ખબર પડે ને. જીવનના કોઈ પણ જાનવર ઉપર આપણે જો કંઈક આપણું સંશોધન કરીએ ને, હું તો આ કૂતરા કાગડા હોય ને તો આમ જોઉં તો મને એમ થાય કે આમને નિરાયત નથી. એમને કાંઈ ઉજાગરો છે, આપણા ઘોડે કાંઈ છે? તમે જો જોડા નો જોઈએ, કપડા નો જોઈએ, નાવણ નહીં, ધોવણ નહીં, હાબુ નહીં, લાલી નહીં, પાવડર નહીં, કોલગેટ નહીં,
મારું સન્માન ન કર્યું, મારે સરપંચ થવું છે, મારે ચૂંટણી લડવી છે, કોર્ટમાં જવું છે, વકીલની જરૂર છે, હારા પાસે જવું, વેવાઈ પાસે જવું, છોકરાને વહુ તેડવા જવું, આ કાંઈ લોહી ઉકાળા છે? તો મને એમ થાય કે આના કરતા આ જાનવરને નહીં હારું ને, કે આપણે જે જોઈએ બધું જોઈએ છે ને, ખાવા પીવા હવા ખોરાક બધું જોવે છે, ટાઈટ તડકો આપણને લાગે, બધું લાગે, આપણી જેમ બચાય છે, અને આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એવો જ એના બચ્ચાને પ્રેમ કરે છે. પણ કોઈ દી કોઈનું કુટુંબ ભાળ્યું? આ કૂતરા કાગડા ભેંસુ ભૂંડા કોઈએ કીધું આ મારી હાળી થાય છે, અમાર હારા છે, અમારી હાવું છે, કોઈ દી કીધું? કોઈ દી એવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? આપણે જ આ બધું વળગ્યું છે. એમાંથી જ મહાપુરુષો કહે છે કે આ 24 કલાકમાં બાપુ કઈક એના વાંહે જે સમય કાઢજો ને એ તમારું છે, બાકી તો આ બધું આપણે કહેવાનું છે. અમારી વહુ ના, અમારા છોકરા ના, અમારા બાપા કોઈનું છે નહીં. આપણે ઊભું કર્યું છે એટલે ફરજ આપણી બને. ભગવાને આપણું બૈરું આપણને આપ્યું નથી. આપણે ગયા હતા અડધું ગામ લઈને ઘોડે ચડી, ભગવાને આપણે નથી મોકલાયું, આપણે લેવાઈ ગયા હતા. એટલે એ બૈરું એમ કે તેલનો ડબ્બો ખૂટી ગયો તો લાવી દેવો પડે, આપણે ઊભું કર્યું. એમાં પછી રોદડા ન રોવાના, પણ આપણા નથી મગજમાં રહેવું જોઈએ. એટલા જ માટે મહાપુરુષોએ કીધું છે કે તમને મને જે જીવન મળ્યું છે, આપણે જે અમે આ રાયડું પાડીને અમારા હાટું, તમે સાંભળો છો તમારા હાટું. આ માતાજીનું મંદિર બનાવ્યું છે તો તમે 5-25 રૂપિયા આપ્યા છે, તમારા હાટું આપ્યા. માતાજીની જરૂર નથી. તમારું જીવન સુધારવા, તમારી પેઢી કઈક વ્યવસ્થિત થાય એ હાટું દીધું. માતાજીને જ્યાં અહીંયા કણ કઈ જોવે, માતાજીની આવડી મોટી દુનિયા છે. પણ તમને ને મને એક વિશ્વાસ બે કે ભાઈ આપણે માં ને બેરી માં આપણું ધ્યાન રાખે ને 100%ની વાત છે. પણ વિશ્વાસ હોય તો છે, નથી વિશ્વાસ તો નથી. મને એક ભાઈ કહેતા મને કે ભગવાન જેવું કાંઈ છે નહીં, તમે બણગા મારો છો. મેં કીધું ભાઈ એવું ન હોય, બધા કહે છે આપણે માનવું પડે, પણ મને કે આનો પુરાવો ખરો? તો મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં દેખાય? કે દેખાતો નથી. હવે તને તારો કાન ન દેખાય તો ઓલો એમ દેખાય? આ કાન ને આંખ ને જે 4 આંગળનું સેટું છે ને બેટા, એટલું જ સેટું છે. તું શું કાળા ધોળા કરસ ને બધી એને ખબર છે, પણ આ કાન છે એનો વિશ્વાસ છે, ઓલો છે એનો વિશ્વાસ નથી. બસ વસ્તુ આટલી છે. એમ તમને મને સમય મળ્યો છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. હવે